વાત વરસાદની સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। દમણ સહિતના દરિયામાં ઊંચી લહેરો જોવા મળી। દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ખાબકશે ભારે વરસાદ। રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે। આખા અઠવાડિયામાં સાર્વત્રિક વરસાદની શક્યતા સેવાઈ રહી છે। દક્ષિણ ગુજરાતની નદીઓમાં વધી રહ્યા છે જળસ્તર। ડાંગના વઘઈમાં વાદળ ફાટ્યું। રાજ્યમાં વરસાદની 5 સિસ્ટમ સક્રિય છે। વઘઈમાં 10 કલાકમાં ખાબક્યો 13 ઇંચ વરસાદ। આજે રાજ્યના 134 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ। આજે સવારથી અત્યાર સુધી સુરતના અંબિકામાં 11.14 ઇંચ વરસાદ, તો તાપીના ડોલવણમાં 9.96 ઇંચ વરસાદ, નવસારીના વાંસદેમાં 9.17 ઇંચ વરસાદ, સુબીરમાં 9.13 ઇંચ વરસાદ, ચીખલીમાં 8.86 ઇંચ વરસાદ, તાપીના વાલોદમાં 8.46 ઇંચ વરસાદ, માળિયા હાટીનામાં 8.31 ઇંચ, ડાંગમાં 7.76 ઇંચ, વલસાડમાં 7.72 ઇંચ, જૂનાગઢના માંગરોળમાં 7.6 ઇંચ, ગણદેવીમાં 7.40 ઇંચ, વેરાવળમાં 7.2 ઇંચ, નવસારીના ખેરગામમાં 5.91 ઇંચ, સુરતના મહુવામાં 4.65 ઇંચ વરસાદ વરસ્યો। જોરદાર વરસાદ આજે વરસ્યો છે અને વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। વાતાવરણમાં અત્યારે ઠંડક છે। આજે રાજ્યના 134 તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદ ખાબક્યો છે અને તમામ બંદરો ઉપર, દરિયાના બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। દમણ સહિતના દરિયામાં ઊંચી લહેરો। દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આખા અઠવાડિયામાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત થઈ છે। દક્ષિણ ગુજરાતની નદીઓના જળસ્તર વધી રહ્યા છે। ડાંગના વઘઈમાં વાદળ ફાટ્યું। રાજ્યમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે। વઘઈમાં 10 કલાકમાં 13 ઇંચ વરસાદ। 134 તાલુકાઓમાં, રાજ્યના કુલ 134 તાલુકાઓમાં આજે વરસાદ ખાબક્યો છે, જેમાં અંબિકામાં 11.14 ઇંચ, તાપીના ડોલવણમાં 9.96 ઇંચ, નવસારીના વાંસદામાં 9.17 ઇંચ, સુબીરમાં 9.13 ઇંચ, ચીખલીમાં 8.86 ઇંચ, વાલોદમાં 8.46 ઇંચ, માળિયા હાટીનામાં 8.31 ઇંચ, ડાંગમાં 7.76 ઇંચ, વલસાડમાં 7.72 ઇંચ, જૂનાગઢના માંગરોળમાં 7.6 ઇંચ, ગણદેવીમાં 7.40 ઇંચ, વેરાવળમાં 7.2 ઇંચ, નવસારીના ખેરગામમાં 5.91 ઇંચ, મહુવામાં 4.65 ઇંચ વરસાદ વરસ્યો।